નંબર 1. ચણા ખાવાથી કબજિયાત, ગેસ, પેટમાં દુખાવો જેવી સમસ્યાઓ ઓછી થાય છે. નંબર 2. લીચીમાં વધુ માત્રામાં પાણી હોય છે, જે શરીરને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે અને ડિહાઇડ્રેશનથી શરીરને બચાવે છે. નંબર 3. આંખોને આરામ આપવા માટે ઊંઘ ખૂબ જ જરૂરી છે. તેથી દરરોજ ઓછામાં ઓછા 8 થી 9 કલાકની ઊંઘ લેવી જોઈએ. જાયફળ ભેળવીને દૂધ પીવાથી લીવર અને હાર્ટ સંબંધિત બીમારીઓનું જોખમ ખૂબ જ ઓછું થઈ જાય છે. તેમાં કેન્સર વિરોધી ગુણધર્મો હોય છે, જે ગંભીર રોગોના જોખમને ઘટાડી શકે છે. તેમાં બળતરા વિરોધી ગુણધર્મો છે, જે સાંધાના દુખાવામાં પણ રાહત આપે છે. નંબર 4. સાયકલ ચલાવવું હૃદય સ્વાસ્થ્ય માટે ઘણું સારું માનવામાં આવે છે. આનાથી લોહીનું શરીરમાં પરિભ્રમણ સારું થાય છે. નંબર 5. કારેલાનો રસ શરીરને ડિટોક્સિફાય કરવામાં મદદ કરે છે. આ સિવાય યકૃતમાં ઓક્સિડેટિવ તણાવ ઘટાડીને યકૃતના સ્વાસ્થ્યને સારું બનાવે છે. નંબર 6. પાંદડાવાળા શાકભાજી અને લીંબુનો રસ હંમેશા લીંબુના રસ સાથે પાંદડાવાળા શાકભાજી ખાવા જોઈએ, કારણ કે આ લીલા પાંદડાવાળા શાકભાજીમાં હાજર આયર્ન શરીરમાં હાજર વિટામિન સી ને શરીરને શોષવામાં મદદ કરે છે. શાકભાજી કે સલાડ પર લીંબુનો રસ છાંટવાથી શરીરને મળતું આયર્ન વધુ અસરકારક રીતે કામ કરે છે. નંબર 7. કારેલા અથવા કારેલાનો રસ મેટાબોલિઝમને સારું બનાવે છે. આ સિવાય તેમાં કેલરીની માત્રા પણ ઓછી હોય છે, જે શરીરનું વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. નંબર 8. ફુદીનાના તેલને પાણીમાં મિક્સ કરીને ઘરમાં સ્પ્રે કરો. આનાથી કોકરોચ દૂર રહેશે અને ઘરમાં ફ્રેશ સુગંધ પણ આવશે. નંબર 9. તમારા રોજિંદા આહારમાં લસણનો સમાવેશ કરો. તમારા એકંદર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. શાકભાજી અથવા વાનગીઓમાં તેનું સેવન કરવાથી પાચન ક્રિયાને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરશે. આનાથી તમને એસિડિટી, અપચો અને કબજિયાત જેવી સમસ્યાઓથી પણ રાહત મળશે. નંબર 10. એવા ઘણા એસેન્શિયલ ઓઇલ છે જે જંતુઓને દૂર કરે છે. તમે કોકરોચ પર લવંડર ઓઇલનો છંટકાવ પણ કરી શકો છો. નંબર 11. ધાણાનું પાણી પેટની એસિડિટી ઘટાડવામાં મદદ કરે છે અને એસિડિટીથી થતી બળતરા અને દુખાવામાં પણ રાહત આપે છે. નંબર 12. ધાણાનું પાણી પીવાથી પાચન શક્તિ વધે છે અને વજન પણ નિયંત્રણમાં રહે છે. આ સાથે તે શરીરને ડિટોક્સિફાય કરીને ત્વચાને પણ સ્વસ્થ અને સુંદર રાખે છે. નંબર 13. ખૂબ ગરમીમાં હીટ સ્ટ્રોક થવાની સમસ્યા ખૂબ વધી જાય છે. તેવામાં માટલાનું પાણી પીવાથી તેનાથી બચી શકાય છે. માટીમાં રહેલા પોષક તત્વો શરીરમાં પહોંચે છે, જે શરીર ફિટ રાખે છે. નંબર 14. ફ્રીજનું અત્યંત ઠંડુ પાણી પીવાથી ગળામાં બળતરા થવાનો ખતરો રહે છે. પરંતુ માટલાનું ઠંડુ પાણી પીવાથી તમને કોઈ ગળાની તકલીફ થશે નહીં. નંબર 15. સક્કરટેટી સ્કિનની સુસ્તી અને ડ્રાયનેસને દૂર કરે છે. તે સ્કિનને હાઇડ્રેટ કરે છે, કારણ કે તેમાં પાણીની માત્રા વધારે હોય છે. આ ઉપરાંત તે સ્કિનની ઉંમર વધતા રોકે છે. સક્કરટેટી કાળા ડાર્ક સર્કલને પણ દૂર કરે છે. તેમાં ફોલિક એસિડ હોય છે, જે સ્કિનની કોશિકાઓને પુનર્જીવિત કરે છે અને સ્કિનને હેલ્ધી તથા યંગ રાખવામાં મદદ કરે છે. આગળ જોઈએ નંબર 16. મગદાળના પાણીમાં આયર્ન અને પ્રોટીન જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે. તેનું સેવન કરવાથી બાળક એનર્જેટિક અને એક્ટિવ રહે છે. નંબર 17. ત્વચાને શાંત કરવા અને ઠંડક આપવા માટે ઠંડા પાણીથી સ્નાન કરો. આનાથી તમે રિફ્રેશિંગ ફીલ કરશો અને સ્કિન પરથી વધારાનું તેલ પણ દૂર થવાથી ઇરિટેશન ઓછું થશે. આગળ જોઈએ નંબર 18. ચોમાસાની ઋતુમાં સલાડનું સેવન ન કરવું જોઈએ. આનું કારણ એ છે કે સલાડમાં કાચા શાકભાજીનો ઉપયોગ થાય છે. ભલે તેને ઘણી વખત સાફ કરવામાં આવે, તેમ છતાં શાકભાજી પર બેક્ટેરિયા તો રહી જ જાય છે, જેના કારણે તમને પેટ સંબંધિત અનેક પ્રકારની સમસ્યાઓ થવાનું જોખમ રહે છે. આગળ જોઈએ નંબર 19. તમારી ત્વચાને ઠંડક આપવા માટે નેચરલ પ્રોડક્ટ્સ જેવા કે એલોવેરા, ફુદીનો અને કાકડીનો ઉપયોગ કરવો જોઈએ. નંબર 20. ગેસ અને અપચોથી રાહત મેળવવા માટે ખાલી પેટે મીઠા લીમડાના પાનનો રસ પીવો જોઈએ.
નંબર 21. હંમેશા બધા કહે છે કે લીલા શાકભાજી કરતા વધુ સારા પોષક તત્વો કોઈ શાકભાજીમાં હોતા નથી, પરંતુ ચોમાસા દરમિયાન તેનું સેવન ના કરવું. આ ઋતુમાં શાકભાજીમાં સૂક્ષ્મ જંતુઓ એટલે કે ધૂળ, માટી ઘણીવાર સ્થિર થઈ જાય છે, જે ધોવા પછી પણ જતા નથી. તમારે ખાસ કરીને આ ઋતુમાં કોબીજ, પાલક, મશરૂમ જેવા શાકભાજીનું સેવન જરા પણ ન કરવું જોઈએ. નંબર 22. મીઠા લીમડાના પાન શરીરને ડિટોક્સ કરે છે. તેનો રસ પીવાથી શરીરમાં જમા થયેલા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. આ જ્યુસ શરીરમાં જમા થયેલી ચરબીને ઓગાળવામાં પણ ફાયદાકારક છે. નંબર 23. કાકડી માથાની ચામડીને ઠંડુ કરે છે અને ખંજવાળ અને બળતરાથી રાહત આપે છે. નંબર 24. સવારે ઊંઘમાંથી ઉઠ્યા પછી જ્યારે તમારું માથું ભારે લાગે ત્યારે હળવા હાથે તમારા માથાની માલિશ કરો. માથાના જે ભાગમાં દુખાવો થતો હોય તેના પર આંગળી વડે દબાણ કરો. તમને પીડામાંથી રાહત મળવા લાગશે. રાત્રે ગુણવત્તાયુક્ત ઊંઘ મેળવવાનો પ્રયાસ કરો. જો તમને સારી અને ઊંડી ઊંઘ આવે છે તો તમને સવારે માથાના દુખાવાની ફરિયાદ ક્યારેય નહીં રહે. નંબર 25. કાકડીમાં હાજર વિટામિન એ અને વિટામિન સી વાળને પોષણ આપે છે અને વાળને મજબૂતી પણ પ્રદાન કરે છે. નંબર 26. સાંધાના દુખાવામાં રાહત અપાવવામાં પણ શેકેલું લસણ ખાવાથી ફાયદો થાય છે. તમે તેને તેલમાં મિક્સ કરીને મસાજ માટે પણ ઉપયોગ કરી શકો છો. નંબર 27. કાચા બટાકા અને તેની છાલમાં બળતરાને વિરોધી ગુણધર્મ હોય છે, જે પીડા અને સોજો ઘટાડવામાં મદદ કરી શકે છે. બળતરાવાળી જગ્યા પર કાચા બટાકાની પાતળી સ્લાઇસ અથવા છાલ મૂકો. આ સિવાય તમે બટાકાને પીસીને તેની પેસ્ટ બનાવીને અસરગ્રસ્ત જગ્યા પર લગાવી શકો છો. બટાકાની છાલને રેફ્રિજરેટરમાં રાખો, તેને થોડું ઠંડુ કરો અને પછી તેને બળી ગયેલી જગ્યા પર લગાવો. તેનાથી તમને આરામ મળશે. નંબર 28. કાચું લસણ ખાવાથી શરીરને પૂરતા પોષક તત્વો મળતા નથી, તેથી તેને કાચું ખાવું કે ગળવું ફાયદાકારક નથી માનવામાં આવતું. કાચા લસણ ખાવાથી ઘણા લોકોને પાચન સંબંધિત સમસ્યાઓ પણ થાય છે. નંબર 29. ધૂમ્રપાન એન્જિનની સમસ્યાને ઝડપી કરે છે. તેનાથી કરચલીઓ અને ફાઇન લાઇન્સ પણ શરીરના ફેસ પર ઝડપથી દેખાવા લાગે છે. તો મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો મિત્રો, હવે મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, રાધે રાધે, હર હર મહાદેવ. ધન્યવાદ. બધાનો ખૂબ ખૂબ આભાર.